ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. તું શું એવો વિશ્વાસ રાખે છે? યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 25થી 26મી કલમ, 1થી 46મી કલમ સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને ફરીને એકવાર સવારની પ્રેમી સલામ. માર્થા મરિયમનો ભાઈ લાજરસ માંદગીમાં સપડાઈ મરણ પામે છે. પ્રભુ ઈસુ જેના પર પ્રેમ રાખતા હતા એ મિત્ર લાજરસ વિશે સાંભળી શિષ્યો સાથે ઈસુ ત્યાં તેઓના ઘરે જાય છે. બેન માર્થા સાથે કેટલીક વાતચીત અને બાદમાં મરિયમ પણ ચર્ચામાં જોડાય, અને એ પ્રસંગ ખૂબ જ જાણીતો છે, પ્રચલિત છે, અને આપ સર્વ એનાથી અવગત છો, પરિચિત છો, અને માટે બધું લખતો કે મૂકતો નથી. પણ આજે જે જોવા માંગીએ છીએ એ મહત્ત્વની બાબત તરફ આપણે આગળ વધીએ. ઈસુએ આ પ્રસંગે કહેલી ઘણી વાતોમાંથી મુખ્ય 3 વાત કહી તે પ્રત્યે હું આપ સર્વનું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું, અને તે આપણે એક પછી એક જોઈએ. અહીં હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે અહીં ભલે લાજરસના શારીરિક મરણનો પ્રસંગ હોય, પણ આપણે એને ધ્યાનમાં રાખી આત્મિક મરણ અંગે પણ થોડો વિચાર કરતાં આગળ વધીશું. પહેલી બાબત: તમે તેને ક્યાં મૂક્યો છે? આ વાક્યમાં સર્વને લાગુ પડતો પ્રશ્ન છે, જવાબદારી છે. ઘણી બધી વખત આપણે આપણા નિયર એન્ડ હિયરને વિપરીત સંજોગ, પરિસ્થિતિ, મૂંઝવણમાં મૂકી દેતા હોઈએ છીએ, અરે ખુદ પણ આપણે વ્યક્તિગત રીતે પણ મુકાઈ જઈએ છીએ. આ તો ભાઈ લાજરસ છે ને પ્રભુનો મિત્ર. માર્થા અને મરિયમ જેના પર પ્રભુ ઘણું હેત રાખતા, અને આ સમયે આવીને કુટુંબની પડખે ઊભા રહ્યા ને લાજરસને મોયલામાંથી ઉઠાડ્યો. શું આપણું ઘર અથવા તો જીવન આવું છે? પ્રભુએ આપણને દાસો નહીં પણ મિત્રો કહ્યા છે. શું આપણે એ મિત્રો કહેવાવાને લાયક છીએ? શું આપણે એવા મિત્રો બન્યા કે બની રહ્યા કે પ્રભુ આવીને આપણને આવી પરિસ્થિતિમાં અથવા તો સંજોગોને પરિસ્થિતિમાંથી બહાર લાવે? હવે જે પ્રશ્ન છે તે તમે તેને ક્યાં મૂક્યો છે? આજે આત્મિક મરણનો ભોગ બની જીવનનો સમૂળગો નાશ ભોરી લેનારા, નાશનું કારણ નિમિત્ત બનનારા આપણ સર્વને માટે આ પ્રશ્ન છે. પછી એ તમારું, મારું પોતાનું વ્યક્તિગત, આત્મિક, કૌટુંબિક જીવન હોય, આપણા પોતાના ભાઈ બહેન, સગા મિત્ર વગેરેનું જીવન હોય, શૂન્ય અવકાશ, નામ શેષ. પણ હજી એ સમય છે પ્રભુને જણાવીએ, બતાવીએ, કહીએ કે આપણે તેને ક્યાં મૂક્યો છે. બીજી બાબત છે પથ્થરને ખસેડો. કેટલી વાર આપણા વ્યક્તિગત જીવન અથવા બીજાના જીવનની આગળ, આત્મિક જીવનની દોડની આગળ અથવા તો એ માર્ગમાં આપણે પોતે અથવા તો આપણા પોતાના માર્ગમાં, જીવનની આગળ, આત્મિક દોડની આગળ બીજા આવા પથ્થર એટલે કે અડચણો, અવરોધ મૂકી બંધ કરી દેતા હોય છે. પ્રભુ કહે છે કે પથ્થરને ખસેડો. પણ આપણે એ પથ્થર ખસેડી પ્રભુને તેમનું કાર્ય કરવા દઈ, તેમનો ચમત્કાર, તેમનું સામર્થ્ય, તેમનું પરાક્રમ, તેનો મહિમા જોઈ વિશ્વાસમાં દ્રઢ, મજબૂત થઈ તેમનો મહિમા પ્રગટ કરવાને બદલે સામી દલીલ કરીએ છીએ, પ્રભુ હવે તો તે ગંધાતો હશે,
કેમ કે આજ તેને 4 દાડા થયા છે. ભલે 4 દાડા, 4 વર્ષ કે આખી જિંદગી ચાલી ગઈ હોય, જે તે સમયે પ્રભુને બધું સર્વસ્વ સોંપી દો અને તમે પણ, હું પણ, આપણે પણ દેવનો મહિમા જોઈશું. ત્રીજી બાબત, એના બંધન છોડી નાખો અને તેને જવા દો. ત્રીજી અને છેલ્લી વાત, આજે માણસ વિવિધ પ્રકારના બંધનમાં છે અને કદાચ આપણે પોતે પણ હોઈશું, અથવા આપણે પણ કોઈકને બંધનમાં વિવિધ રીતે રાખ્યા હોઈશું કે બનાવ્યા હશે. એ જાત જાતના બંધનો તોડી નાખો, છોડી નાખો અને જે તે વ્યક્તિને જવા દો, પોતાને પણ ખ્રિસ્તની પાસે જવા દો. બંધન મુક્ત થાવ અને બંધન મુક્ત કરો. પણ એ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે ખુદ બંધન મુક્ત હોઈશું અને ત્યારે પરિણામ સ્વરૂપ આપણે પોતે પણ પ્રભુ પરના વિશ્વાસમાં, પ્રેમમાં દ્રઢ અને મજબૂત બનીશું અને સાથે જોનારા, આપણને જોનારા, અનુભવનારા પણ, અન્યો પણ ઘણા પ્રભુ પર વિશ્વાસ કરશે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.